શિયાળામાં ચા પીવાની બધાને જ બહુ ગમતી હોય છે ને એમાં પણ અત્યારે તો ઠંડી ખૂબ જ ચાલુ થઈ ગઈ છે તો આપણને ચા પીવી ગમતી હોય છે, પણ જો ખાંડવાળી ચા તમારે ના પીવી હોય અને ચા ફાટે નહીં તે રીતે આજે આપણે ગોળની ચા બનાવીશું. તો અહીંયા એક તપેલી લઈ લીધી છે અને તેની અંદર 1 કપ પાણી ઉમેર્યું છે. 1 કપ એટલે આ મોટો કપ છે તો મેં થોડું બાકી રાખ્યું છે, એટલે 1 કપ પાણી તમારે જેટલી ચા બનાવવાની હોય ને તેટલું પાણી લઈ લેવાનું. અને પાણીને પહેલાં કશું કરવાનું નથી, પાણીને સરસ રીતે ઉકાળવાનું છે પહેલાં. તો જુઓ, જેટલું પાણી લીધું હતું ને તેટલું જ હું દૂધ લઈ લઉં છું. આટલું મેં પાણી લીધું હતું તો તેટલું જ દૂધ લઈ લીધું છે અને દૂધને આપણે એક વાસણમાં લઈ અને ગરમ કરવા માટે ગેસ ઉપર રાખી દેવાનું છે. આ રીતે તમે જો તપેલીમાં લઈ લીધું મેં, તમે આ રીતે ચા બનાવશો ને તો ચા બિલકુલ નહીં ફાટે. અને તેની અંદર શરીરને શિયાળો છે તો ગરમાટો આપે તેની માટે આપણે ઇલાયચી ફ્લેવર માટે ઉમેરીશું. 2 ઇલાયચી લીધી છે અને એક નાનો ટુકડો આદુનો લીધો છે, જેનાથી આપણા શરીરમાં ગરમાટો રહે છે. કફ કે ખાંસી હોય તો તેમાં રાહત રહેતી હોય છે. તો તેને સરસ રીતે આપણે અધકચરું ક્રશ કરી લેવાનું છે. તો જો ક્રશ કરી અને તૈયાર થઈ ગયું છે. તો જો દૂધ સરસ રીતે ઉકળી ગયું છે, આ રીતનું ઉકળતું દૂધ હોવું જોઈએ અને પાણી પણ એક બાજુ સરસ રીતે ઉકળી ગયું છે. જો આ રીતનું ઉકળતું જ હોવું જોઈએ પાણી. અને તેની અંદર 1 ટેબલસ્પૂન ગોળ ઉમેર્યો છે ને અત્યારે આપણે ગોળને બિલકુલ ઓગાળી લેવાનો છે અને જે આપણે મસાલો તૈયાર કર્યો આદુ અને ઇલાયચીનો તે પણ ઉમેરી દેવાનો અને હલાવતા જઈ અને ગોળને બિલકુલ મેલ્ટ કરી દેવાનો છે, અંદર પાણી જોડે મિક્સ કરી દેવાનો છે. તમે આ રીતે ચા બનાવશો ને તો નહીં જ ફાટે. અને 1/2 ટીસ્પૂન જેટલી ચા ઉમેરી દેવાની, ચા પત્તી જે તમે વાપરતા હોય રેગ્યુલર તે ઉમેરી દેવાની. અને જો ગળપણ તમારે ઓછું કે વધારે જોઈતું હોય તો તે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરી લેવાનું. મને થોડી ગરી ચા ભાવે છે એટલે મેં થોડો ગોળ વધારે ઉમેર્યો છે. તો પાણી સરસ ઉકળી ગયું છે, ચાનો ફ્લેવર પણ આવી ગયો છે અને દૂધ પણ ગરમ ઉકળતું દૂધ રેડ્યું છે. જેવું દૂધ રેડ્યું છે તેવો જુઓ ઉભરો આવી ગયો છે ચામાં. એટલે આ રીતનું હોવું જોઈએ. બંનેનું ટેમ્પરેચર એક સરખું હોવું જોઈએ. એટલે ઉકળતું પાણી અને ઉકળતું જ દૂધ રેડી દેવાનું. તો આ સ્ટેપ છે ચાનો, તેનાથી ગોળની ચા ક્યારેય નહીં ફાટે. જો દૂધ ઠંડુ તમે ઉમેરશો ને તો ચા ફાટી જશે, કારણ કે ગરમ અને ઠંડુ બે મિક્સ થાય એટલે ફાટી જશે ચા તમારી. તો જો ઉકળે છે પણ બિલકુલ ચા ફાટી નથી, તમે જોઈ શકો છો. અને તમને નજીકથી પણ હું બતાવી રહી છું કે આપણી ચા બિલકુલ ફાટી નથી. તમે આ રીતે જરૂરથી બનાવજો ગોળની ચા. ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે ચા ફાટી જતી હોય છે, પણ તમે આ ટ્રીકથી બનાવજો તો ચા ક્યારેય નહીં ફાટે તેવી બનશે. તો ચા સરસ ઉકળી ગઈ છે તો આપણે તેને ગાળી લઈએ, કપમાં સર્વ કરી દઈએ. તો જુઓ, ગોળની ચા બનીને તૈયાર છે. તો તેની માટે પહેલાં મેં તપેલી લીધી છે અને તેની અંદર ચાનો જે કપ આવે તે કપથી મેં અડધો કપ પાણી લીધું છે. આ બિલકુલ હેલ્ધી એટલે કે આ 4 વસ્તુ તમે ઉમેરશો તો ચા એકદમ હેલ્ધી થઈ જશે. તો 1 ટીસ્પૂન સાકર ઉમેરી છે, 1/2 ટીસ્પૂન ચા સાકર ઉમેરી છે. એટલે ખાંડ કરતાં સાકર સારી હોય છે એટલા માટે સાકર ઉમેરવાની. તો આને સરસ રીતે ઉકળવા દઈએ ત્યાં સુધી આપણે એક ઇન્સ્ટન્ટ ચાનો મસાલો બનાવી લઈએ. તો અહીંયા મેં નાની આમથી તજનો ટુકડો લીધો છે, તેને આપણે વાટી લેવાનો છે ને વાટ્યા પછી પણ હું તમને માપ બતાવું છું કે કેટલું થશે તેટલી તજ ઉમેરવાની છે. તો તજ એ આપણું જો 1/4 ટીસ્પૂન જેટલી તજનો ભૂકો અધકચરો થયો છે અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો છે.
તો જો તજથી આપણું વજન ઉતારવામાં પણ તજ કામ લાગે છે. ઘણા લોકો સવારમાં વજન ઉતારવા માટે તજનો ડ્રિંક પીતા હોય છે. અને આદુની ગરમાહટને લીધે આપણે શરદી ઉધરસથી રાહત રહે છે, થતી નથી. તો જુઓ આદુ પણ તમને પરફેક્ટ બતાવી દઉં છું કે તે પણ 1 ટીસ્પૂન થયું છે વાટ્યા પછી, એટલે તમને અંદાજ આવે કે તમારે કઈ રીતથી લેવાનું છે. તો તેને મેં પાછી ખાયણીમાં જ ઉમેરી દીધી છે. તજનો પાવડર જે કર્યો હતો તે ઉમેરી દીધો. અને અહીંયા 1 ઇલાયચી લીધી છે. ઇલાયચીને આપણે છોલી અને તેના અંદરના દાણા લઈ લેવાના છે. આ બધી વસ્તુને સરસ રીતે ફરીથી વાટી દેવાની છે, એટલે આપણો સરસ ઇન્સ્ટન્ટ ચાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. તો તજથી તો ઘણા ફાયદા થતા હોય છે. તેનો ગરમાહટ પણ તેમાં હોય છે, એટલે શિયાળામાં તો તે સારી જ હોય છે. તો જુઓ આપણો મસાલો તૈયાર છે. અને આ બાજુ આપણું ખાંડ અને સાકર પણ સરસ રીતે ઉકળી ગયા છે. તો તેની અંદર આ મસાલો ઉમેરી અને તેને ઉકળવા દેવાનું છે. 2 થી 3 મિનિટ માટે સરસ ઉકળવા દેવાનું છે. આ પરફેક્ટ રીત સાથે બતાવું છું તમને. અને તે સરસ રીતે ઉકળી ગયું છે. તો તેની અંદર જે કપથી આપણે પાણી લીધું હતું ને ચાના કપથી, તે કપ ભરી અને દૂધ ઉમેરી દેવાનું છે. ચા આપણે નોર્મલી ડાયરેક્ટ દૂધની અંદર જ બનાવતા હોય છે, પણ તે રીતે નહીં, આ રીતે બનાવવાની હોય છે. તો જુઓ ચામાં સરસ એક ઉભરો આવી ગયો છે. તો તેને હલાવી દઈએ અને 1 થી 2 મિનિટ માટે તેને સરસ રીતે ઉકાળી લઈએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર, જેથી ચાનો કલર પણ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ તેની અંદર સરસ આવશે. ગુણકારી ચા બની જશે. આ આદુ છે અને તજને લીધે. તો જુઓ ચા આપણી સરસ રીતે ઉકળી ગઈ છે, તેનો કલર પણ આવી ગયો છે. તો તેને આપણે સર્વ કરી દઈએ. તો જુઓ બિલકુલ હેલ્ધી આ 4 વસ્તુ ઉમેરી અને તમે ચા બનાવજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.